પર સૂર્યનું ઉત્તર તરફ આયન કહી શકાય કે મનુષ્યના જીવનમાં પ્રત્યેક પ્રકારના રોગ, શોક, તાપ, દુઃખ રૂપી અંધકારને દૂર કરવા સૂર્યનું આશાનું એક કિરણ માત્ર કાફી હોય છે. તેવી જ રીતે ભગવાન સૂર્યનારાયણ જ્યારે ઉત્તર તરફ આયન કરે છે ત્યારે જીવન પર, મનુષ્ય સૃષ્ટિ પર અને કુદરત ઉપર અલગ એક પોઝિટિવિટીની, એક તેજોમય પ્રકાશવાળી એક આખી સૃષ્ટિનું સર્જન થતું હોય છે, જે બધા જ પ્રકારની તકલીફો દૂર કરે છે. અને ભગવાન સૂર્યનારાયણ જ્યારે ઉત્તર તરફ આયન કરે છે ત્યારે તેજોમય પ્રકાશ દ્વારા સૃષ્ટિના ઋતુચક્રને ચાલવાની પણ એક નવી ગતિ શરૂ થતી હોય છે. આપણને પતંગ અને દોરીના સંગઠન કહી શકાય કે કાગળનો જ્યારે એક ટુકડો હોય એ જોરદાર હવા આવતા થોડો ઘણો જમીનથી ઊંચે ઉચકાઈ અને પોતે એમ સમજતો હોય કે હું આસમાનની ઊંચાઈઓ અડકી લઈશ, પરંતુ આ હવા બંધ થતાં તરત જ પાછો જમીન પર જઈને પડતો હોય છે. પરંતુ આ કાગળનો ટુકડો પતંગ સ્વરૂપે જ્યારે દોરી સાથે જુગલબંધી કરે ને ત્યારે તે આકાશની ઊંચાઈઓ ચોક્કસ માપી શકતો હોય છે.